માતા જસોદાએ સિંચ્યો રે આંબો મોર્યો રે શાખા રે પત્રનો પારણ જાણું હાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુક સનકાદિક પંખી રે બેઠા આંબો વેદન જાય વરણ્યો રે આંબો મોર્યો રે આરે ભૂતળમાં અમીરસ ભરવા હાલો મારો બ્રહ્માએ ચાચીને તેડ્યો નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો બ્રિજ વનિતાએ વેડ્યો રે આંબો મોર્યો રે મારું મનડું મોયું મેવાસી રે સુંદર સામલિયા તારા સ્મરણથી જાય નાસી રે સુંદર સામળિયા સાચી શિખામણ દેવું રે આ મનને હારે મેં તો તેમ આડું થાય માયા મોહ મમતાનું લાગ્યું જહા તહા ઉઠી જાય રે સુંદર સામળિયા હું બળી મન મદ ભરમાતું હારે તો હાક્યું નવહંકાએ વાલું તે વેરી થઈ લાગ્યું એ વિપરીત કેમ બેઠાય રે સુંદર સામલિયા પહેલું એને બહુ પોષણ કીધું હારે જાણે કરશે ભક્તિ તમારી ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું એ પ્રથમ ચૂક હમારી રે સુંદર સામલિયા આત્મા મનના ધની રે તમો છો હારે દુઃખ યાવર કોણે જઈ કહીએ આપણી વસ્તુને આપ સંભાળો ભવ ભટકતા રહીએ રે સુંદર સામલિયા હું અપરાધી કાઈ નવ જાણું હારે હું તો કૃપા વખાણું તમારી કહે નાનો તમો સમર્થ સ્વામી સારો કરો ને હમારી રે સુંદર સામલિયા દ્વારકાના વાસી રે દ્વારિકાના વાસી રે અવસરે આવજો રે રાણી રૂખમણી કે રાખન દુષ્ટને દુર્યોધન રે દુષ્ટને દુર્યોધન રે લાગ્યો મને પીડવા રે પ્રભુ મારા 14 સન્યાલું મારો પન સોળ તાણીને રે સુસુતા સામળા રે આળસ મરડીને ઉઠો આજ લક્ષ્મીજી તલાશે રે લક્ષ્મીજી તલાશે રે તમારા પાવલા રે આમાં પર મહેર કરો મહારાજ 56 કોડ જાદવ રે 56 કોડ જાદવ રે
પ્રભુ તમો તણા રે સાથે બલભદ્ર સરીખા ભ્રાત નરસિંહ રૂપે રે નરસિંહ રૂપે રે હરણા કંસ મારિયો રે વાલે મારે ઉગાર્યો પ્રહલાદ ગ્રાથ કીને રે ગ્રાથ કીને રે ગજને ઉગાર્યો રે વાલે મારે સુધનવાની કીધી સહાય ગોપીજન કાજે રે ગોપીજન કાજે રે ગોવર્ધન ધારિયો રે વાલા મારા દાવાનલ પીધો દેવું હાથ વિષને ફેડીને રે વિષને ફેડીને રે વાલો મારો વિષિયા કરી રે વાલે મારા ઉગાર્યું ચંદ્રહાસ કાલી નાગનાથ્યો રે કાલી નાગનાથ્યો રે જરાસંગ જીત્યો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસમી વેલાય રે વસમી વેલાય રે અરે ચડો વિઠ્ઠલા રે દાજો દાજો છત્રપતિ મહારાજ સવારી કરજો રે સવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસૈયો વિનવે વારંવાર નરસૈયો વિનવે વારંવાર મેં જોગી જસ ગાયા બાલા મેં આનંદ જસ ગાયા રે અલખ અલખ કરતા યોગી ब्रिज मंडल में आया रे दीक्षा लेकर आई नंदरानी शंकर शीस डोलाया रे नगन देख कर गए मंदिर में लेकर अंबर उठाया रे क्या करूं मैया तेरा पाट पीतांबर क्या करूं कंचन माला रे मुख दिखलाव तेरा बालक जी का गुरु जी मोहि बताया रे दो कर जोरी कहे नंदरानी सुन हो शंकर राया रे बालक नहीं दिखलाऊ दिगंबर बालक जात डराया रे झाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंदरानी शंकर शीसन माया रे चरण धोई चरणामृत लीना सिंधी नाग बजाया रे सुफल फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे धन्य यशोदा धन्य नंद जी कहे तो कबीर पद पाया रे मैं जोगी जस गाया बाला मैं आनंद जस गाया रे देखो बाबा राम कलंधर कैसी बाजी लाया रे
आद अंत मध सदा निरंत अखंड निरंजन राया रे। देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे। लंका जैसी पार बंधाई समुद्र जैसी खाई रे। रावण मार्यो विभीषण थाप्यो फिर गई राम दुहाई रे। मथुरा से हरि गोकुल आए प्याले दूध पिलाया रे। नंद बाबा की देन चराई जसोमती सूत कहाया रे। केस पकड़ कर कंस पछाड़े और पुतना धाव्या रे। बाकी सरभर कौन करत है जाका हलधर भाई रे। फिकर फिकर सब जग जागे फिकर कछु नहीं पाई रे। वनत नाम देव सुन हो त्रिलोचन राम कलंदर आया रे। देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे। मदन गोपाल हमारे श्री राम। मदन गोपाल हमारे श्री राम। इत ही धनुष इत विमल बेन कर पीतवसन अरुतन धड़ श्याम। मदन गोपाल हमारे श्री राम। अपनी भुजा जेने जल निधि बाध्यो गोवर्धन राख्यो करवाम। दस शीस विष भुजा असुर विदारे रासर माळ्या कोटिक काम। मदन गोपाल हमारे श्री राम। जेहि अयोध्या पंचवटी पावन सोहि वृंदावन गोकुल गाम। सोहि से सवे सधरी आवे साथे लखमण बन साथे बंधवल छमण बलराम। मदन गोपाल हमारे श्री राम। तब रघुवर जदुवर मोहन लीला ललित विमल बहु नाम। भेद रहित दास परमानंद निज जन मलि गावे गुण राम। मदन गोपाल हमारे श्री राम। प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी। उठो लाल जी भोर भयो है सुर नर मुनि हितकारी। प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी। ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी। वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी। बंदी जन गांधर्व गुण गावे नाचत दे दे ताली। सेना सहित शिव द्वारी टाढ़े होत कुतूहल भारी।
ભરત શત્રુઘ્ન ચમર છત્રલી જનક સુતાલીએ જારી મેવા પાનલીએ કરલ છમ હર કંચન કી થાલી સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતવત અભય કિહે ચરાચ મુદિત ભયે નર નારી કરી અસ્નાન દાનનું પ્રદીન લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા મહતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણાર વિંદયા બદા હરી ધનન ધનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાચક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા માર કંડ સહિત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી ઓમ રોમ રંકાર કાહે સુડરી ગરુડ ખંભ સિંધ પૌર જાત્રા ભરી હીરા માણિક મોતી પન્ના જ્યોત કી છડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નિત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ટળે બ્રહ્મા વેદ આચરી ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કી છે શંકર સનકાદિક એહે રંગ બીજે વિરદે તાલ બિમલ બોધ પંચબાતી જારી તન મન નિજ પર હરો તો આયે વેદ વારી અખંડ જ્યોત બિમલ મોદ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निर्भेष पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद ही रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ કૃષ્ણજીએ વાસ્યુરુડુઆ ગોકુલે ઉગામ કૃષ્ણજી માતા રે હમારે ને કૃષ્ણજી तात સગાને સહોદર મારે કૃષ્ણજી ભાત કૃષ્ણજીએ વામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક દીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણિકા તારી
અહલ્યા ઉધારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડા ભણે રે હરિણી ભગતી જાણી મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃતવાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. આરતી બોલીને સબ આનંદ આરતી હરખય પારા હરિજન આએ મેરે પ્રાણ ધારા સંતો દર્શન ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાત પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહ બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આએ મેરે પ્રાણય ધારા હરિજન આએ મેરે પ્રાણ ધારા. જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરણો ઉદ્ધાર કીધો કેશવદાસને સર લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવણજીએ કૃપા કરીને ઉગાર્યા સહુબાળ રામ કબીરની દડ નવકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ જીવન કબીર જીવન રામ ઘરમાં બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવનજી મહારાજ રે જીવનજી મહારાજ રે સદગુરુ ભક્તો તણારે અમ પરમ હેર કરો મહારાજ અમ પરમેર કરો મહારાજ પુણ્યાદનાવાસી રે અવસરે આવજો રે અમ ભક્તોના તારણહાર અમ ભક્તોના તારણહાર સુમરન તમારું રે કરે આ સેવકો રે કર જોડી પાએ લાગુ
મહારાજ કર જોડી પાયે લાગુ મહારાજ વિનંતી મુજ ભક્તની રે વિનંતી મુજ ભક્તિ રે સુનિયો જીવન દાસ મુજડે શરણ માલે જો મહારાજ મુજડે શરણ માલે જો મહારાજ સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી આજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સૌ સંતો ભક્તોને રામ કબીર, ગુરુ પરિવારને રામ કબીર, નામદેવ કબીરજીને રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજને અને તેમના અનમોલ વિચારોને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. તો આવો સંતો, પ્રથમ આપણે પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ દ્વારા અધ્યારુજી મહારાજના કીર્તનોનો ભાવાનુવાદ કરેલ છે તે પુસ્તકનું વાંચન કરીએ. તે પહેલા સંપૂર્ણથી આરંભ કરીશું. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આજે આ પુસ્તકના વાંચનના ક્રમ અનુસાર પાન નંબર 243 અને 244 નું વાંચન કરીશું. પૂજ્ય યદુનાથ મહારાજે પૃથ્વી દોડ વિઘ્નહરણનો સાર નીચે પ્રમાણે લખ્યો છે. પહેલી વાત, પ્રલય કાળ વખતે પૃથ્વી જળથી ડૂબવા લાગી તે વખતે તેને એટલે કે પૃથ્વીએ પ્રભુ પ્રાર્થના કરી કે અખિલ ભુવનના સ્વામીને યાદ કર્યા અને કહ્યું કે હરિ પર બ્રહ્મ તમો મારા સિયલ ધણી છો. બીજું, શરણાગતને પ્રભુ તરછોડતા નથી. ત્રીજી વાત, પૃથ્વીની પ્રાર્થના સાંભળીને દયાળુ પરમાત્મા પરબ્રહ્મ વરાહના રૂપે પ્રગટ થયા. એના પહેલા કોઈ વરાહનો અવતાર થયો નથી. એ જ વરાહ પ્રભુથી મારો ઉદ્ધાર થયો. ચોથી વાત, હે પ્રભુ, તું અને હું એક જ થઈએ એ જ અમારી પ્રાર્થના છે અને સચરાચર જગતમાં એ જ મુખ્ય કામ છે. પાંચમું, પૃથ્વી પ્રભુની છે અને તેનું પ્રભુ સાથે લગ્ન થઈ ગયેલું જ છે, એટલે તેના ઉપર આપનું સ્વામીપણાનું મમત્વ ન હોવું જોઈએ.
અથશ્રી વડોદરા. દેવ અનુપમ એક પરમાત્મા, હરિ હરિ આત્મા કેરો સ્વામી તુઅધનીએ. વિષ્ણુ ગોવિંદ નારાયણ રામ કૃષ્ણ, હરિ હરિ નામ સર્વે પર બ્રહ્મ તનોએ. પ્રાણ તું આપ વિચારીને ભાંજને, હરિ હરિ ગાજને પર બ્રહ્મ જપ કરીએ. એહ જ પરમારથ એહ જ જ્ઞાન એ, હરિ હરિ ધ્યાન જે પર બ્રહ્મ નામનું એ. એક પરમાત્મા ઉત્તમ ભગવાન છે. હે ભગવાન, તું જ આત્માનો ધણી છે. વિષ્ણુ, ગોવિંદ, નારાયણ, રામ, કૃષ્ણ વગેરે, હે ભગવાન, એ બધા જ તારા પરબ્રહ્મ પરમાત્માના નામ છે. હે જીવાત્મા, તું તારા અહંકારની કલ્પનાઓને છોડી દે, હે ભગવાન, અને તું પરબ્રહ્મ પરમાત્માના નામનું રટન ભજન કરી લે. તે જ સાચું પરમ તત્વ છે, અને એ જ સાચું જ્ઞાન સમજવા યોગ્ય ચીજ છે કે ભગવાન પરબ્રહ્મ પરમાત્માના નામનું જે ભજન, તે જ માત્ર કરવા યોગ્ય છે. રેખતા નામ હી જ્ઞાન અરુ ધ્યાન પુની, નામ હી ભક્તિ વૈરાગ ભાઈ. નામ હી નૂર અરુ ફૂની, નામ હી યોગ કી જુગતિ પાઈ. શીલ અરુ સાચ સંતોષ ફૂની, નામ હી જપ અરુ તપ કિયા. કહેત કબીર કछु કૃત બાકી નહીં, નામ બિના જગ ઓર ન ભાઈ. નાજર નાની નોટ નંબર 4, પાના નંબર 16. ભગવાન નામ જ સાચું પરમ જ્ઞાતવ્ય છે, અને વળી આ નામ જ ભજવા યોગ્ય છે. ભગવાન નામમાં જ ભક્તિ માટે ભૌતિક સુખ પ્રત્યે અનાસક્તિ વાળું છે. આ નામ જ પ્રકાશ અને વળી તત્વસાર છે. આ નામમાં જ યોગની કરામત પમાય છે. શીલ સદવૃત્તિનું આચરણ તેમજ વળી યથાર્થતા અને સંતોષ તૃપ્તિનો આનંદ પણ આ નામમાં જ છે. આ નામ જ જપ કે વળી તપની ક્રિયા છે. દાસ કબીરજી કહે છે કે જેને નામની ભક્તિ કરે છે, તેના માટે હવે બીજું કંઈ કરવાનું બાકી રહેતું નથી. હે ભાઈ, આ જગતમાં નામ વગર બીજું કંઈ જ ઉત્તમ નથી. વલન પરબ્રહ્મ ગુરુઓ નામ, સંત કર્મનું નિજઠામ. મુનિ સિદ્ધ ધાયે ધ્યાન, જોગેન્દ્ર જુએ જ્ઞાન. વિધિ શંભુ ઉત્પતકાર, નવ લહે તેજસ પાર. પરબ્રહ્મ એ નામ ભગવાનનું સર્વોત્તમ નામ છે. ઉત્તમ કર્મનું તે મુખ્ય કેન્દ્ર સ્થાન છે. મુનિઓ, સિદ્ધ પુરુષો એની જ આરાધના કરે છે, તથા શ્રેષ્ઠ યોગીઓ શિવજી પણ તેમના જ્ઞાનની સમજથી નામને જ યોગ્ય સમજે છે. બ્રહ્મા, શિવજી તથા સૃષ્ટિના સર્જક વિષ્ણુ પણ આ ભગવાન નામના મહિમાના રહસ્યને સમજી શકતા નથી. વલન નવ લહે તેજસ પાર, સ્વામી પેરન લાભે તે તની. પરમ પુરુષ ઉંચત અવિગત, એક તું સ્વેદની. હે પ્રભુ, તેઓ પણ નામના મહિમાનો પાર પામી શકતા નથી, અને તેની કેવી રીતે પ્રાપ્તિ થાય છે તે રીત પણ જાણતા નથી. એવો એ ઉત્તમ ભગવાન છે, જે ચિંતામાં ન આવી શકે તેવો, ન જાણી શકાય તેવો છે. આવો તું સ્વયં બધી સૃષ્ટિનો ધણી છે. આદ ચારે ખાને બમ્યો અનેક વાર, એ હરિ હરિ સારન લાદ્યું સ્વામી મુગતનાથ. જેહ પરમાનું છે તુજ રહ્યું વ્યાપીએ, હરિ હરિ હરિહર બ્રહ્માદિક લગીએ. તેહ સમર્યા વિના કબહુ ન છૂટીએ, હરિ હરિ આત્મા બાંધ્યો સ્વામી નિબળ બંધએ. રૂપ નહીં જસ જાત ને બાત,
હરી હરી રાત દિવસ નહીં જે હને. જીવાત્મા ચારે ખાંડમાં અનેક વાર ભમ્યો છે. હે ભગવાન, હે પ્રભુ, છતાં પણ મુક્તિદાતા ઉદ્ધારક પરમાત્માના તત્વને પામી મેળવી શક્યો નથી. ભગવત તત્વ જે અત્યંત સૂક્ષ્મ છે તે જ સર્વત્ર વ્યાપીને રહેલું છે. હે ભગવાન, તે તત્વ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સુધી વ્યાપેલું છે. એવા તે પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ ભજન કર્યા વગર ક્યારે પણ ભવ બંધનમાં છૂટી શકાય તેમ નથી. હે ભગવાન, હે પ્રભુ, આ જીવાત્માને તો કર્મના આકરા સખત બંધનથી, બેડીથી, સાંકળથી બાંધેલો છે. જે પરબ્રહ્મ પરમાત્માને કોઈ પણ પ્રકારનો આકાર નથી કે કોઈ પણ જાતિ વંશ કુળ જેવું નથી કે છાપ નથી. હે ભગવાન, જેના માટે રાત કે દિવસ જેવું કાળનું કોઈ બંધન કે માપ નથી. આગળનું વાંચન આપણે નેક્સ્ટમાં કરીશું. હવે અનમોલ સાકીગ્રામ. આજના ક્રમ અનુસાર દાસકા અંગની સાખી નંબર 59 ને સમજીશું. તે પહેલા સંપૂર્તિ આરંભ કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 59. ભક્ત મનોરથ જીવના મેં ધરું કોટી અવતાર, એક દસ કી કહા ચલી જો ભક્ત મોહે પ્રાણ આધાર. અહીંયા જીવનજી મહારાજ સમજ આપતા જણાવે છે કે ભગવાન એવું કહે છે કે ભક્તોની મનોકામનાઓ માટે હું કરોડો અવતાર ધારણ કરવા તૈયાર છું. મારા ભક્તો તો મને પ્રાણ પ્યારા છે. તો પછી 10 અવતારની તો શું વિચાર? 10 અવતારની વાત જ ક્યાં રહી? સમાગમ ઉત્તરાખંડમાં ખંડિત રાસલીલા પ્રકરણમાં આ સાખીની વિસ્તૃત રીતે સમજ અપાયેલ છે. જરૂરથી વાંચન કરવું રહ્યું. જીવનજી મહારાજ સાથે અનન્ય ભક્તિની ચર્ચા કરતા પરમાત્માના આકાર નિરાકાર સ્વરૂપની ભ્રાંતિ ગુરુ ગોપાલદાસે ભાગી અને સમજાવતા કહ્યું કે ભગવાન 10 અવતારમાં જ પ્રગટ થાય છે એવું સમજવાની જરૂર નથી, પરંતુ ભગવત તત્વથી પર એવું ભગવાનનું સ્વરૂપ છે. આપણે જે પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માને ભજવાના છે, આકાર અને નિરાકાર, સગુણ અને નિર્ગુણ પરમાત્માનું નામ રૂપનું મેલવાળું પરમ તત્વ તે મુરલી મનોહર. જે રાધાના હસ્તમાં મધ્યસ્થ જલ છે, તે જળમાં જે તરંગો છે તે અવતાર છે. તે તરંગોનો ભંગ થાય છે તેમ અવતારોનો પણ ભંગ થાય છે. પણ મુરલી મનોહર તત્વ તે અચળ પરબ્રહ્મ, જે શ્રી કૃષ્ણ અને રામ અવતારથી પણ પર છે. તે તત્વની ભક્તિ કરવાની સમજ અપાયેલ છે. ભગવાન હર હંમેશ ભક્તોની સાથે જ રહે છે, પરંતુ ભક્તમાં લેશ માત્ર નો અહંકારનો ભાવ ઉભો થાય તો પ્રભુ આઘા થઈ જાય છે. આ બાબતને સમજવા આપણે ભગવાનની અખંડ રાસલીલાને સમજીશું. ભગવાનની રાસલીલા તો અખંડ છે. તે તો એક વાર આંખ મીચીને ઉઘાડીએ તેટલી વાર માટે પણ બંધ રહેતી નથી. યાને
આંખના એક પલકારા જેટલા સમય માટે પણ આ લીલા ખંડિત થતી જ નથી. આ સમર્થનમાં હિત હરિવંશજીનું એક વચન છે, સામાને સામ ઝુલાવત ઝૂલે જમુના કી તીર, સદા વસંત હોત વૃંદાવન, રચ્યો હિત હરિવંશ બલ ભૈયે. અર્થાત યમુનાજીના કિનારે હિંચકા ઉપર ભગવાન કૃષ્ણ રાધાજીને હિંચકો નાખે છે. આમ વૃંદાવનમાં હંમેશા વસંતોત્સવ જેવો જ આનંદ પ્રમોદ થયા કરે છે. તેવો જે રાસ રચાય છે અને સૌ ભક્તિ રસથી પ્રફુલ્લિત થઈ જાય છે. વૃંદાવનના હંસ, ચકોર, ચાતક, કોકિલા, ધ્રુમ, લતા, વેલી, પુષ્પો, ગાય, વાછરડા, ગોવાળો, ગોપીઓ તથા કૃપાનાથ ભગવાનની રાસલીલા વગેરે અખંડિત છે. 5 તત્વ 3 ગુણો 14 લોકોનો ભંગ થાય છે, પણ વૃંદાવન અખંડ રહે છે. કાળ અને માયાની જ્યાં અસર હોય ત્યાં જ ખંડન કે નાશ થાય, પણ વૃંદાવન તો ભગવાન પોતાની માયા મમતા છે. આ રાસલીલાનું વર્ણન કરતા કબીરજી કહે છે કે કબીર ત્રિગુણ રહિત કહાનુઓ, જીને રચ્યો અખંડિત રાસ, પ્રેમ જોત વ્રિજ સુંદરી તહા બારે માસ વિલાસ. આ ભગવાન કૃષ્ણ તો 3 ગુણોથી પર છે કે જેમને આ અખંડિત રાસની રચના કરી છે. વ્રજની આ ગોપીઓ પ્રેમલક્ષના ભક્તિની જ્યોત જેવી છે. તેવા વૃંદાવનમાં અખંડ બારે માસ ભક્તિનો આનંદ પ્રમોદ થયા કરે છે. અદ્યારુજી મહારાજ પણ રાસલીલા અંગે એક કીર્તનમાં કહે છે કે મોર પીછ ચંદ્ર મુગટ શિર સોહે, નિજ માયા ત્રિભુવન સોહે, સોહે ગુંજાફલ હારો હરી હરી. પણ ભગવાનની રાસલીલા થતી હતી ત્યારે દેવો અને સુર મુનિઓ આ રાસલીલા જોવા આવ્યા અને તેમની છાયાને આભારી આ રાસલીલા ખંડિત થયેલ આવું બન્યું, જે અંગે કબીરજી કહે છે કે કબીર વેદ બડા ન વેદ સી, નહીં ગોકુલ કી વ્રજનાર, ઉન્હે સહજ ન પાઈ રહી પુકાર પુકાર. અર્થાત ભગવાનના પ્રેમ રસને રહસ્યને પામવા માટે વેદ મહાન મોટો સમર્થ નથી, તેમજ વેદને જાણનારા પણ આ પરમ તત્વને પામી કે પમાડી શકે તેમ નથી. અને ગોકુલની વ્રજાંગનાઓનું વ્યક્તિત્વ પણ મોટું નથી, કેમ કે તેઓને સહેલાઈથી સરળ રીતે પ્રેમનો પૂર્ણાનંદ પ્રાપ્ત ન થયો હોવાથી આ રાસ મંડળ ખંડિત થયો. ત્યારે આકુળ વ્યાકુળ બનીને ભગવાનને વિરહ વેદનાથી પોકાર પાડી રહી હતી. રાસ ખંડિત થયો, પણ કબીરજી આ ગોપીઓને શિખામણ આપતા જણાવે છે કે કબીર સહજમાં છાંડ સે સુંદરી, તુમ્હે સહજાનંદ કી આન, તન જાતા જો પન રહે તો નિર્ભય ગળે નિશાન. અર્થાત હે ગોપીઓ, તમે સહજ અવસ્થાને છોડશો નહીં, નિર્વિકારપણાને છોડશો નહીં. તમને તો ભગવાનના પ્રેમ લક્ષના ભક્તિના નિર્વિકારી અવસ્થાની યાજ્ઞા મનાઈ ફરવામાં આવેલી છે. માટે ભલે તમારું શરીર નાશ પામે તો પણ જો તમારી ટેક જળવાઈ રહે તો દેહની પરવા ન કરશો તેમ કરવાથી તો તમે નિર્ભય રીતે વિજયનો ડંકો વગાડી શકશો. આ ખંડિત રાસલીલાની હકીકત એવી છે કે ભગવાનની ગોપીઓ સાથેની રાસલીલા થતી હતી ત્યારે દેવો અને આસુર મુનિઓ જોવા માટે આવ્યા અને જે કાર કરીને પુષ્પાંજલિ વધાવવા લાગ્યા અને બોલ્યા કે ધન ધન ગોકુલની બ્રિજનારે, કુન પુણ્યો કીધલારે, ધન ધન ગોકુલની બ્રિજનાર. ગોકુળની નારીઓને ધન્ય છે, ધન્ય છે કે જેમને કેવા પુણ્ય કર્યા હશે કે જેમને આવો રાસ રમવા મળે છે. આવું ગોકુળની નારીઓને ધન્ય છે.
આ વખાણ કોને કર્યા? દેવો અને સુરમુનિઓએ. દેવો અને સુરમુનિઓએ વખાણ કર્યા, તેથી ગોપીઓના મનમાં પોતાની મોટાઈ, મોટા ભાગ્યશાળી હોવાનો અહંકાર થયો. પણ રાધાજીને અહંકાર થયો નહીં. તેથી રાધાજીની સાથે ભગવાન અંતર ધ્યાન થયા. અહીંયા જીવનજી મહારાજ કહે છે કે ભાઈઓ, સાચી ભક્તિ પ્રેમ લક્ષના ભક્તિની છે. ગોપીજનોની રાસલીલા જેવી કોઈ પ્રેમ ભક્તિ નથી. પણ રાસ અટકી ગયો એટલે પ્રભુના વિયોગની પરિસ્થિતિ ઊભી થઈ. જો કુદ્રષ્ટિની છાયા વર્તે તો સાચો પ્રેમ હોય કે સાચી ભક્તિ હોય તો તે મિથ્યા થાય છે. માટે વિકારો મૂકી અહંકારનો ત્યાગ કરી નિષ્કામ ભાવે પ્રભુ ભક્તિ કરવી રહી. પ્રેમ ન પીનો ગોપિકા કછુક સંક રહી મન માહી. સુરમુનિ દેખણ લગે જીવના વર્તી તાકી ચાહી. દેવો અને મુનિઓ જીવોની છાયાને કુદૃષ્ટિની છાયા કહી છે. દેવો વિલાસી છે અને મુનિઓ દેવોના ઉપાસક છે, માટે બંને સરખા ગણાય. દેવો અને મુનિઓના મુખેથી વખાણ એટલે આ તો એવું કે નોનવેજ ખાનારાના મુખેથી વેજ ફૂડની મહેકના વખાણ. જો નોનવેજ ખાનારા ઘણી વખત આ વેજ ફૂડની મહેકના વખાણ કરતા હોય છે, ખાલી વખાણ કરતા હોય છે. પણ નોનવેજ ખાનારા માત્ર વખાણ કરે, પણ નોનવેજને સદંતર છોડી હંમેશા વેજ ફૂડ ખાવા તૈયાર હોતા નથી. તેવું જ આ દેવો અને મુનિઓનું તેમના મુખેથી ગોપીઓની પ્રેમ લક્ષના ભક્તિના, ભગવાનની ભક્તિના, પ્રભુ ભક્તિના વખાણ કરે છે. પણ આ બાહ્યાચારની ભક્તિ છોડી આ પ્રેમ લક્ષના ભક્તિ માટે તત્પર થતા નથી. તો તેમના મુખેથી થતા વખાણ કુદ્રષ્ટિની છાયા જ મૂલવી શકાય. કુદ્રષ્ટિ વાળાનો આશય, કુદ્રષ્ટિની છાયાનો આશય કૃષ્ણ પ્રત્યે પરાભક્તિ ભાવ હોય તો આણ દેવો કે દુનિયાદારીઓ પ્રત્યે લક્ષ ન લેવું જોઈએ. રાધાજીને પ્રભુ પ્રત્યે પ્રેમ હતો, તેથી રાધાજીને સાથે લઈ ગયેલા. પણ કુદ્રષ્ટિની અસર તેમને પણ લાગી ગઈ અને રાધાજીને પણ થયું કે બધી ગોપીઓમાં હું મહાન છું અને હું જ ભાગ્યશાળી છું. જેથી ભગવાને મને સાથે રાખીને અંતર ધ્યાન થયા, એવો ભાવ તેમના મનમાં થયો. આ તો અંતર્યામી ભગવાન રાધાજીને ઉચકીને જતા હતા. ભગવાન રાધાજીના ભાવને પામી ગયા. એટલે ભગવાને રાધાજીને કહ્યું કે તમે ઝાડની ડાળીએ ટીંગાઈ જાઓ તો હું મારો ખભો જરા બદલું. રાધાજીએ ઝાડની ડાળી પકડી અને ટીંગાઈ ગયા. ભગવાન રાધાજીને ઝાડની ડાળીએ લટકતી રાખીને અંતર ધ્યાન થઈ ગયા. આમ બીજી ગોપીઓ કરતા ભૂંડી દશા રાધાજીની થઈ. આમ સૌ સખીઓ ભેગી મળીને પસ્તાવો કરવા લાગી. સૌ ગોપીઓ બેબાકડી બનીને વૃંદાવનમાં ભગવાનને શોધવા લાગી, પણ ભગવાનને ક્યાંય જોઈ શકી નહીં. આકુળ વ્યાકુળતામાં બેચેન બનીને સૌ ગોપીઓએ પોતાના અંતરમાં જોયું, પોતાના ભીતરમાં જોયું તો તેમને તેમની ઉચ્ચ પ્રેમ ભક્તિના કારણે ત્યાં તેમને ઉત્તમ પ્રેમ સુખના ખજાના જેવા ભગવાન મળ્યા. આમ સૂક્ષ્મ અહંકાર પણ ભક્તિમાં વિક્ષેપ નાખે છે, અંતરાય રૂપ થાય છે. આવી આત્મ પ્રશંસા માટે ખોજીજી કહે છે કે ખોજી આપ સરાહતા તીન બાત કી ઘાત, બુદ્ધ ઓછી વાચા અકલ આવરદા ગટ જા. અર્થાત આત્મ પ્રશંસા, પોતે પોતાના વખાણ કરવાથી ત્રણ બાબતમાં આપણને નુકસાન થાય છે. એક તો આપની બુદ્ધિ ઓછી થાય, બીજું આપના બોલ હાસ્યાસ્પદ બને એટલે વાણી બગડે, અને ત્રીજું આયુષ્ય ઘટી જાય. સંતો ગોપીઓની પ્રેમ લક્ષણ ભક્તિની જોટે કોઈ આવે તેમ નથી, પરંતુ તેમાં જરા અહંકારનો
ભાવ ઉભો થયો તો ભગવાન તરત જ તેમનાથી આગા થયા. આપણે સૌ પણ નામ સુમરણ અને કીર્તન ભક્તિ રૂપી પ્રેમ લક્ષના ભક્તિ વડે પરમાત્માને પામવા, પ્રભુને અંતરમાં વસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આમ છતાંય આપણાથી પ્રભુ આગા કેમ રહે છે તેનો વિચાર કરવો રહ્યો. બધી જ ઉપાધિનું મૂળ હોય તો અવિદ્યા છે. આ જ દુઃખની દશા છે. આ અવિદ્યાથી જેઓ આગા રહે છે તેઓ સહેજે સુખી થાય છે અને પરમ તત્વને પામવાની ગતિ તરફ, પ્રભુને અંતરમાં વસાવવાની ગતિ તરફ જાય છે. પણ આપણે આ મોહ, અહંકાર, કામ, ક્રોધ વગેરે રૂપી જે અવિદ્યા છે એમાં એટલા બધા ગળા ડૂબ થઈ જઈએ છે કે જેથી સાચા ખોટાની પરખ રહેતી નથી. તો પછી પ્રભુ પાસે આવવાની વાત જ ક્યાં રહી? જો ભક્ત સાચી ભક્તિથી, નિર્મળ હૃદયથી પ્રભુમય થઈને રહે તો ભગવાન હર હંમેશ આવા ભક્તોની વારે જ હોય છે. આવા ભક્તોને મન પ્રભુથી બીજું કઈ જ વાલું હોતું નથી. તો પ્રભુને પણ આવા ભક્તો જ વાલા હોય છે અને પ્રભુ આવા ભક્તોથી ક્યારેય વિમુખ થતા હોતા જ નથી. પરમ તત્વ પરમાત્મા અજર, અમર, નિર્ગુણ, નિરાકારી તત્વ છે અને અત્ર તત્ર સર્વત્ર વ્યાપી રહેલો છે. દરેક માનવ શરીરમાં પરમાત્માનો અંશ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું સમન કરી નિર્મળ બની સાચી ભક્તિથી પરમાત્મા સાથેનો મેળાપ થઈ રહેશે તેવી સીધી અને સરળ સમજ કબીરજીએ આપી છે. કબીરજીએ ભક્તિ તત્વથી પોતાનામાં નિર્મળતા લાવી અંતરના રામને ઓળખ્યા અને પોતાના અંતરમાં જ, હૃદયમાં જ, ભીતરમાં જ રામને ધારણ કરેલ, જેની અનુભૂતિ જ્ઞાનીજી મહારાજને સાક્ષાત કરાવેલાનું આપણે સૌ જાણીએ છીએ. અને તેઓ દ્વારા એક અદ્ભુત સંદેશ આપેલ કે પરમ તત્વ પરમાત્મા સર્વવ્યાપક છે. ભક્તિ તત્વથી શુદ્ધ આચરણ સાથે પોતાનામાં જ નિર્મળતા લાવી દરેક વ્યક્તિ પરમ તત્વ પરમાત્માને પામી શકે છે. આ રાહ પર જ્ઞાનીજી મહારાજ ચાલ્યા, જીવનજી મહારાજ ચાલ્યા અને આપણને ભક્તિ તત્વનો નિર્મળ નિરાલો પ્રેમ લક્ષના ભક્તિનો માર્ગ અને આચરણયુક્ત જીવનનો રાહ આપેલ. પરંતુ આ જીવ પોતે ભગવાનનો અંશ છે તે ભૂલી જાય છે. તેથી જ તે ભગવાન સિવાયની વાતોમાં મશગુલ રહે છે. જુદી જુદી વિષય વાસનામાં પોતાનું સમસ્ત જીવન વેડફી નાખે છે. 24 કલાક આ વિષય વાસના રૂપી પદાર્થોની સ્મૃતિમાં પરમાત્માની સ્મૃતિ જાગતી નથી. તેને યાદ જ આવતું નથી કે પોતે આત્મ સ્વરૂપ છે, કે પોતે ભગવાનનો પ્રતિનિધિ છે. મોઘેરા મનુષ્ય અવતારમાં મનુષ્યએ ચેતનવંતા બની, જાગૃત બની પોતાના સ્વરૂપને ઓળખવાની જરૂર છે અને મનને વિષય વાસના અને વિકારો તરફથી હટાવી રામ નામમાં લીન થાય તો સાચી ભક્તિથી પ્રભુનો મેળાપ થવાનું શક્ય બની શકે. અનહદ કૃપા કબીરજી અને જીવનજી મહારાજની કે આપણને અનમોલ વિચારો, અનમોલ ભક્તિ તત્વ આપી પરમાત્મા સુધી પહોંચવાનો ખૂબ જ સરળ માર્ગ કરી આપેલ છે. જરૂર છે માત્ર તેમને બતાવેલા માર્ગ તરફ દ્રષ્ટિ રાખવાની અને તેમની જેમ જ ભક્તિમાં રત રહેવાની. આપના જન્મની પસંદગી પ્રભુએ ઉદાસ સંપ્રદાયમાં કરી છે, તેને લક્ષમાં રાખીશું તો પણ આપના ભક્તિ માર્ગમાંથી વિચલિત થતા અટકી જઈશું. તો સંતો, હવે આજે અહીંયા વિરામ લઈશું. સાંજે સંધ્યા આરતીમાં, સવારે પ્રભાતિયા અને સત્સંગ સંવાદમાં આવતા રહેજો, જોડાતા રહેજો. સત્સંગ પ્રેમી સંતો ભક્તોને જોડતા રહેજો. સાથે મળીને હરિગુણ ગાઈશું. સૌ સંતો ભક્તો અને ગુરુ પરિવારને રામ કબીર.
રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ સંતોને પ્રભાતના રામ રામ કબીર રામ કબીર રામ કબીરજી મહારાજના બાળ ગામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સંદેશો આપ્યો એને બરાબર યાદ રાખે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ અને આપણને જે કહે એમને જે કહ્યું રવિન્દ્રભાઈએ એ આપણે બરાબર યાદ રાખી અને એ માર્ગે ચાલીશું તો જરૂર આપણા જીવનમાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરીશું અને આપણા જીવનનું કલ્યાણ કરીશું ત્યારે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર 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 રામ